શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે સર્વ પિતૃ અમાવસ્યા વિશે સાંભળીશું અને તેનો મહિમા અને સૂર્યગ્રહણમાં શું કરવું અને શું ન કરવું તે સાંભળીશું. અને આ સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબનું બટન ના પ્રેસ કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો, તેથી મારી આવનારી માહિતી તમારા સુધી તુરંત પહોંચે. ધન્યવાદ. સર્વ પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ ભારતમાં અદૃશ્ય રહેશે. સાથે જ 2 ઓક્ટોબર સવારે સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જશે. ભારતમાં ગ્રહણ અદૃશ્ય હોવાના કારણે તેનો સૂતક કાળ પણ માન્ય નહીં ગણાય. આ દિવસે તમે આરામથી શ્રાદ્ધ કર્મના કાર્ય કરી શકો છો. જ્યોતિષ પંચાંગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે 2024ના રોજ થશે. આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9:14 વાગ્યે શરૂ થશે, જે સવારે 3:17 વાગ્યે સમાપ્ત થશે. તેનો કુલ સમયગાળો આશરે 6 કલાક અને 3 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ આસો મહિનાના અમાસના દિવસે લાગશે. આ ગ્રહણ દરમિયાન પશુ પંખીના જીવન પર પણ અસર થાય છે. વાતાવરણમાં પણ નકારાત્મક અસર ઉત્પન્ન થાય છે. માટે આ ગ્રહણમાં પણ આપણે ચોખ્ખાઈ રાખીશું. માટે આ ગ્રહણમાં મંત્ર જાપ, પૂજા પાઠ કરીશું. ગ્રહણ શરૂ થાય ત્યારે અને ગ્રહણ પૂરું થાય ત્યારે સ્નાન કરીએ છીએ, વસ્ત્ર બદલીએ છીએ. આ ગ્રહણ દરમિયાન જે દાન પુણ્ય કરવામાં આવે તો તેનું 1000 ગણું મહત્ત્વ વધી જાય છે. પરંતુ આપણે તો ગ્રહણનો સમય રાત્રિનો છે, તો સવારે ઉઠીને આ કાર્ય કરી શકાય છે. સ્નાન કરીને દાન પુણ્ય કરી શકાય છે અને મંત્ર જાપ, પૂજા પાઠ કરી શકાય છે. આજે આ સર્વે પિતૃ અમાવસ્યાની સાથે સૂર્યગ્રહણ છે, માટે આ અમાવસ્યાનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી રહે છે. પિતૃઓની તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ માટે આ 15 દિવસોનું વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે યમરાજ પિતૃઓને વર્ષમાં આ 15 દિવસ પૃથ્વી પર રહેવા દે છે. સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યા નિમિત્તે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિ 1 ઓક્ટોબરે રાત્રે 9:39 વાગ્યે શરૂ થઈ રહી છે અને 3 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યે સમાપ્ત થઈ જશે. તેથી કેલેન્ડર મુજબ આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા 2 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. સર્વ પિતૃ અમાવસ્યા અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે, આ વિશે જાણીએ જ્યોતિષ પંડિત પાસેથી. શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ માટે સર્વ પિતૃ અમાસ કેમ ખાસ છે? સર્વ પિતૃ અમાસ પર તમામ પૂર્વજોનું તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું શુભ હોય છે. જે લોકોને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ નથી, તેઓ સર્વ પિત અમાસ પર તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરી શકે છે. ઘરમાં આ રીતે શ્રાદ્ધ અને તર્પણ કરો. સર્વ પિતૃ અમાસ પર સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઈ જાઓ. આ સાથે પૂર્વજોની તૃપ્તિ માટે દાન અને શ્રાદ્ધ કરવાનો સંકલ્પ લેવો. આ પછી સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે ભગવાનની પૂજા કરો અને બપોરે 12 વાગ્યે દક્ષિણ દિશા તરફ મોં કરી જમીન પર પલાઠી વાળી બેસી જાઓ. હવે તાંબાના લોટામાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, સફેદ ફૂલ, પાણી અને ગંગાજળ ઉમેરો. ત્યારબાદ દૂર્વા ઘાસ હાથમાં રાખો. હવે બંને હાથમાં પાણી લઈ અંગૂઠા વડે જળ અર્પણ કરો. આ વિધિ લગભગ 11 વખત કરો. આ શ્રાદ્ધ તર્પણ કરતી વખતે મનમાં તમારા પિતૃઓનું ધ્યાન ધરો. હવે પિતૃઓ માટે બનાવેલો ભોગ ધરાવો. આ માટે કોઈ પાત્રમાં ગાયના છાણની ધૂપ સળગાવો. હવે આ ધૂપમાં ગોળ, ઘી, ખીર, પૂરી અર્પણ કરો. હવે ભોગ અર્પણ કર્યા બાદ હાથમાં જળ લઈ પિતૃઓને અંગૂઠા દ્વારા જળ અર્પણ કરો. ત્યારબાદ પંચબીલ ભોગ એટલે કે ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે અલગ ભોજન કાઢો અને તેમને જમાડો. છેલ્લે બ્રાહ્મણ કે જરૂરિયાત વ્યક્તિને દાન આપો. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તલનું દાન કરો.
હિન્દુ ધર્મમાં તલને પૂર્વજોનો સૌથી પ્રિય ખોરાક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિતૃદોષ દૂર કરવા માટે તલનું દાન એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. તલનું દાન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે તલનું દાન કરવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે અને જીવનમાં સફળતા મળે છે. અને બીજું દાન છે પિંડદાન. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિંડદાન ચઢાવવાથી વ્યક્તિ પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવે છે. એવું માનવામાં આવે છે કે પિંડદાન કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પિંડદાન કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે તમારા પૂર્વજોનું ધ્યાન રાખો. આમ કરવાથી લોકો પિતૃદોષથી મુક્તિ મેળવે છે. તેની સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. અને ત્રીજું દાન છે વસ્ત્રોનું દાન. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ અમાવસ્યા તિથિ પર વસ્ત્રોનું દાન કરે છે તેને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત ગરીબીમાંથી પણ મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે વસ્ત્રોનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેઓ તેમના વંશજો પર આશીર્વાદ વરસાવે છે. તો મિત્રો, આપણે સાંભળ્યું સર્વ પિતૃ અમાવસ્યાનો મહિમા. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.